નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં તમારું ભવ્ય સ્વાગત છે. ચલો આપણે છેલ્લા લેક્ચરની અંદર આપણે શું જોયું હતું તો આદેશની રીત આપણે જોઈ હતી. આજે આગળ વધીએ એના ઉપરના કૂટ પ્રશ્નો આદેશની મેથડથી કેવી રીતે ગણી શકાય. તો એ પહેલાં આપણે આદેશની રીતનો બીજો એક દાખલો જોઈ લઈએ, પછી આપણે કૂટ પ્રશ્નોથી શરૂઆત કરીએ. તો દાખલા નંબર 2ની અંદર પ્રશ્ન મિત્રો આપેલો છે 2x + 3y = 11. પહેલું સમીકરણ આપેલું છે. બીજું સમીકરણ આપેલું છે 2x - 4y = -24. તો અહીં આગળ બે સમીકરણ આપેલા છે. તો આ બંને સમીકરણ માટે એનો ઉકેલ શોધો એવો પ્રશ્ન આપેલો છે. પછી બીજી એક વસ્તુ અહીંયા એક્સ્ટ્રા આપેલી છે કે એવો એમ શોધો કે y = mx + 3 થાય. તો આ બંને સમીકરણની અનુસંધાનમાં એવો એમ શોધો કે y = mx + 3 થાય. તો અહીં આગળ શું કરવાનું, તો આદેશની જે મેથડ હતી એ પ્રમાણે x અને y શોધો. x અને yની જે કિંમત મળે એ અહીંયા મૂકી અને પછી એમને કરતા બનાવી દેવાનું. એટલે કશું જ દાખલાની અંદર નથી. આદેશની રીત x yની કિંમત મેળવી આની અંદર મૂકી દો આ પરિણામની અંદર અને એમને કરતા બનાવી દો. ચલો અહીંયા આપણે વાત કરીએ તો સમીકરણ બંને જે આપેલા છે, પહેલું અને બીજું સમીકરણ, એની અંદર મિત્રો આપણે બીજા સમીકરણની અંદરથી કરતા બનાવવાનો પ્રયત્ન કરીએ. તો બીજા સમીકરણની અંદર આપેલું છે 2x - 4y = -24. તો મિત્રો અહીંયા ડાબી બાજુ તમે જોઈ શકો છો 2x - 4y 2 અને 4 બંને 2ના ગુણક કહેવાય. એટલે 2ને આપણે કરતા બનાવીએ, 2 કોમન કાઢીએ તો x - 2 × 4 અને બરાબર -24. 2 કોમન કાઢ્યા, 2 ક્યાં લઈ જાઓ 24ના છેદમાં, એટલે x - 2y 24ને 2 વડે ભાગવાથી -12 થાય. હવે મિત્રો અહીંયા xને આપણે સરળતાથી કરતા બનાવી શકાય છે. તો -2y જમણી બાજુ જાય તો 2y અને -12 એમના એમ જ. તો આપણે અહીંયા આગળ બીજા સમીકરણ ઉપરથી કરતા બનાવ્યો. કોને? તો xને કરતા બનાવ્યો. હવે જે પરિણામમાં કરતા બનાવ્યો હોય એના સિવાયનું સમીકરણ એને નંબર 1 કહી દઈએ. તો લખવું પડે કે xની કિંમત 1માં મૂકતા, xની કિંમત 1માં મૂકતા પરિણામ 1 શું છે? 2x + 3y = 11. xની કિંમત મૂકી દઈએ. xની કિંમત મળી 2y - 12. તો 2y - 12 આ આપણે xની જગ્યાએ કિંમત મૂકી, +3y = 11. ચલો અહીંયા આગળ આ જે કૌંસ છે એની જોડે 2 વડે ગુણી નાખો તો 2 × 2 = 4y, 12 × 24 + 3y = 11. ચલો અહીંયા આગળ 4y અને 3y ટોટલ સરવાળો થશે 7y. -24 જમણી બાજુ જાય +24 થઈ જાય. 24 અને 11નો સરવાળો કરવાથી 35 મળે. y બરાબર 7 છે, 35ના છેદમાં જાય તો 7 × 5 = 35. એટલે મિત્રો પહેલી કિંમત આપણે yની મેળવી તો yની કિંમત અહીંયા આગળ 5 થાય છે. પછી આ જે yની કિંમત હતી એ પરિણામ સ્ટારની અંદર આપણે મૂકીશું. તો શું અહીંયા આગળ લખવાનું થાય? તો yની કિંમત સ્ટારમાં મૂકતા ચલો પરિણામ સ્ટાર લખી દઈએ. x = 2y - 12 y ની કિંમત કેટલી મળી? 5 મળી. તો 2 × y ની જગ્યાએ 5 મૂક્યા
-12, તો 5 દુ 10, 10માંથી 12 જાય તો -2, એટલે અહીંયા આગળ આપણે એક્સની કિંમત પણ મેળવી દીધી મિત્રો. તો એક્સ મળ્યો, વાય મળ્યો, એટલે ઉકેલ શું લખી શકાય? તો ઉકેલ એક્સ વાય બરાબર એક્સની કિંમત -2, વાયની કિંમત 5 મળી. તો આ આપણે પ્રથમ ઉકેલ શોધી નાખ્યો. હવે પ્રશ્ન એવો હતો કે એવો એમ શોધો કે વાય બરાબર mx વત્તા 3 થાય. તો ધેરફોર શું કરવાનું? તો એક્સની જગ્યાએ -2, વાય બરાબર 5. આ આપણે જે કિંમતો શોધી એ તમે અંદર મૂકી શકો. તો આપણે એક્સ બરાબર -2 અને વાય બરાબર 5 મૂકતા, તો ધેરફોર વાયની જગ્યાએ 5 મૂકી દો, એમ એક્સની જગ્યાએ -2 અને +3. ચલો 3 છે અને 5માંથી બાદ કરવો પડશે. 5માંથી 3 જાય તો 2 થાય મિત્રો. -2 છે એમની જોડે ગુણાય તો -2m થાય. તો ધેરફોર -2 2ના છેદમાં જાય તો m બરાબર 2/-2 ઇઝ ઇક્વલ ટુ -1. તો અહીંયા આગળ બધા જ પ્રશ્નોના જવાબ છે આપણે મેળવી દીધા. તો શું કર્યું? આદેશની રીતથી આપણે ઉકેલ શોધ્યો અને જે ઉકેલ હતો, જે એક્સ અને વાયની કિંમત મળી, એ આપણે એમ શોધવા માટે એક્સ અને વાય બંનેની જગ્યાએ કિંમતો મૂકી અને એમને કરતા બનાવ્યું. તો આ રીતે આ એક દાખલો હતો એ આપણે પૂરો કર્યો. હવે બીજો જે એનો કૂટ પ્રશ્ન છે એની આપણે વાત કરીએ. દાખલા નંબર 3 એની અંદર પહેલો કૂટ પ્રશ્ન છે. કૂટ પ્રશ્નની અંદર મિત્રો તમારે શું કરવાનું? તો કૂટ પ્રશ્ન ઉપરથી જે દ્વિચલ સુરેખ સમીકરણો મળતા હોય એ દ્વિચલ સુરેખ સમીકરણો તમારે પહેલાં મેળવવા પડે. એટલે બે દ્વિચલ સુરેખ સમીકરણો તમારે મેળવવા પડે. તો પહેલાં આપણે વાત કરીએ દાખલા નંબર 3નો પહેલો. દાખલા નંબર 3 એનો પહેલો એક્ઝામ્પલ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. બે સંખ્યાનો તફાવત 26 છે. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો તે બે સંખ્યા શોધો. ફરીથી, બે સંખ્યાનો તફાવત 26. તફાવત એટલે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા તમે બાદ કરો તો જવાબ એનો 26 મળે. અને બીજું, અહીંયા બીજી શરત આપેલી છે કે બીજી સંખ્યા, એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એટલે મોટી સંખ્યા 3 ગણી હોય કોના કરતાં? નાની સંખ્યા કરતાં. એટલે અહીંયા આગળ 2 હિન્ટ આપેલી છે. પહેલા નંબરમાં મોટી સંખ્યા અને નાની સંખ્યા બંનેનો તફાવત 26. એટલે મોટી સંખ્યા માઇનસ નાની સંખ્યા બરાબર 26. મોટી સંખ્યા 3 ગણી કોના કરતાં? તો નાની સંખ્યા કરતાં. તો આપણે અહીંયા બે વસ્તુ, મોટી સંખ્યા અને નાની સંખ્યાની વાત છે. તો આપણે શું ધારવાનું કે ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. ચલો મિત્રો, અહીંયા આગળ શું આપ્યું છે? શરત 1 મુજબ. શરત 1ની અંદર શું આપ્યું છે? તો મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત કેટલો આપેલો છે મિત્રો? તો મોટી સંખ્યા અને નાની સંખ્યાનો તફાવત 26. તો મોટી સંખ્યા એટલે આપણે x ધાર્યા, નાની સંખ્યા એટલે y ધાર્યા અને તફાવત એમનો 26 છે. તો આપણે એક કામ કરીએ, અહીંયા આગળ આ પહેલું સમીકરણ છે મળી જ જાય છે. પહેલું સમીકરણ એનું મળ્યું. એના પછી શરત 2 મુજબ. શરત 2 મુજબ, શરત 2માં શું આપેલું હતું? તો મોટી સંખ્યા 3 ગણી છે. તો 3 ગણી હોય મતલબ જે નાની સંખ્યા હોય એને, નાની સંખ્યાને
3 વડે ગુણો તો એ મોટી સંખ્યાના જેવડી થાય. મોટી સંખ્યા 3 ગણી હોય એનો અર્થ શું કે જે નાની સંખ્યા હતી એને 3 વડે ગુણીએ ત્યારે એ મોટી સંખ્યાને બરાબર થાય. એટલે શું લખવું પડે કે મોટી સંખ્યા બરાબર નાની સંખ્યાના 3 ગણા. એટલે 3 ગણી મોટી સંખ્યા હતી એટલે નાની સંખ્યાને 3 વડે ગુણવાથી બંને સમાન થાય. હવે અહીંયા આગળ મોટી સંખ્યા એટલે x ધારી હતી બરાબર 3, નાની સંખ્યા એટલે y ધારી હતી. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બીજી શરત પ્રમાણે ઓટોમેટિક xને આપણે કરતા બનાવેલો છે, જોઈ શકાય છે. મિત્રો કદાચ અહીંયા આગળ એવું લખ્યું હોય કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો એવું અહીંયા આગળ શોધવાનું કીધું છે. તો સમીકરણ આનું શું કહેવાય? આને આપણે સ્ટાર તો કહી જ દઈશું, કરતા બનાવેલો છે એટલે. પણ સમીકરણ કયું બને? તો x ઓછા 3y અને બરાબર 0. તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે આ પહેલું સમીકરણ અને આ એનું બીજું સમીકરણ. એટલે પહેલાં મિત્રો આપણે સમીકરણ કયા મળે છે એ પહેલાં ક્લિયર કરવાનું, અને સાથે સાથે બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં x અથવા y ને કરતા બનાવી દઈશું. હવે મિત્રો આપણે જે પરિણામ સ્ટાર મળ્યું x બરાબર 3y, તો જે xની કિંમત હતી એ પરિણામ 1માં મૂકવી પડે. તો સ્ટારની કિંમત એટલે કે xની કિંમત શેમાં મૂકતા? 1માં મૂકતા. પરિણામ 1ની અંદર આપણે કિંમત મૂકીશું. તો x ઓછા y બરાબર 26 આપેલા છે. x એટલે મિત્રો કેટલા કીધા? 3y. તો 3y ઓછા y બરાબર 26 થાય. 3y માંથી y જાય તો 2y વધે, 2y બરાબર 26. તો ધેરફોર y બરાબર 26 ને 2 વડે ભાગો તો y ની કિંમત 13 દુ 26 મળે. તો આ રીતે y ને આપણે કરતા બનાવ્યો. y બરાબર 13 દુ 26 એટલે y બરાબર 13 જવાબ મળ્યો. હવે જે આ y ની કિંમત હતી એ જે પરિણામ સ્ટાર હતું એની અંદર આપણે મૂકીએ છીએ. તો શું લખવાનું? તો y ની કિંમત સ્ટારમાં મૂકતા. y ની કિંમત સ્ટારમાં મૂકતા. સ્ટાર એટલે શું? તો x બરાબર 3y. તો 3y ની કિંમત કેટલી મળી મિત્રો? 13 મળી, અને 13 તરી 39, x બરાબર 39 મળે. તો આ રીતે આપણે x અને y શોધ્યા. x એટલે મોટી સંખ્યા હતી, તો છેલ્લે આપણે જવાબ લખવો પડે કે મોટી સંખ્યા બરાબર 39, નાની સંખ્યા બરાબર y ધાર્યો તો y બરાબર કેટલા મળ્યા? 13 મળ્યા. અને તમે અહીંયા જોઈ શકો છો કે 39 મોટી સંખ્યામાંથી નાની સંખ્યા જાય તો 26 મળે, અને મોટી સંખ્યા છે એ નાની સંખ્યા કરતાં 3 ગણી થાય છે. તો મિત્રો આ રીતે આપણે કૂટ પ્રશ્ન જે હતો એની અંદર આપણે પહેલાં તો 2 સમીકરણ બનાવવાના. બંને સમીકરણમાંથી કોઈ એક સમીકરણમાં x અથવા y ને કરતા બનાવી દઈશું. કરતા બનાવી અને પછી જે સમીકરણમાંથી કરતા બનાવેલો હોય એના સિવાયના સમીકરણની અંદર આપણે x અથવા તો y જેને કરતા બનાવ્યો હોય એની કિંમત મૂકી અને x અને y શોધીશું. અને આ રીતે આદેશની રીતથી આપણે કૂટ પ્રશ્ન છે એનો જવાબ આપી શકાય. એના પછી મિત્રો બીજો એક પ્રશ્ન, 2 પૂરક કોણો પૈકી કેટલા પૂરક કોણો? 2 પૂરક કોણો. તો પૂરક કોણ એટલે શું પહેલાં તો એ ક્લિયર હોવું જોઈએ. પૂરક કોણ એટલે કે એવા 2 ખૂણાઓ કે જે બંનેનો સરવાળો 180 અંશ થતો હોય. અને કોટી કોણ એટલે જો 2 ખૂણાઓનો સરવાળો 90 અંશ થતો હોય તો એ બંને ખૂણાઓ એકબીજાના કોટી કોણ કહેવાય. તો પૂરક કોણ
અહીંયા આગળ ચર્ચા પૂરક કોણની છે, તો બે પૂરક કોણ, ધારો કે એક પૂરક કોણ એક્સ હોય તો બીજો પૂરક કોણ વાય હોય, આ આપણે ધારી લઈશું. હવે અહીંયા લખ્યું છે કે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો હોય. એટલે અહીંયા મિત્રો તમને દેખાય છે શરત એક જ કે મોટો ખૂણો જે છે એ નાના ખૂણા કરતાં 18 મોટો છે. તો મિત્રો આ વસ્તુ તમને ડાયરેક્ટ ખબર પડવી જોઈએ કે અહીંયા બે પૂરક કોણોની વાત છે. તો પૂરક કોણોની અંદર શું હોય, તો પૂરક કોણોનો સરવાળો 180 થાય એવું મેં તમને પહેલાં જ કહી દીધું. એટલે શરત એક માટે આપણે અહીંયા આગળ કશું નથી આપ્યું, છતાં પણ એ વસ્તુની સમજ આપણે મેળવી લેવાની. તો પહેલાં આપણે ધારી લઈશું દાખલા નંબર 2, એની અંદર ધારો કે મોટો ખૂણો બરાબર એક્સ, નાનો ખૂણો બરાબર વાય. હવે બંને પૂરક કોણો હોવાથી બંને ખૂણાઓ કેવા છે મિત્રો, તો બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ હોવાથી શું થાય, તો એક્સ અને વાયનો સરવાળો 180 થાય. આને આપણે સમીકરણ 1 કહીશું. પછી બીજું આપેલું છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતાં 18 મોટો. તો મોટો ખૂણો નાના ખૂણા કરતાં કેટલો મોટો કીધો છે, તો 18° મોટો છે. એટલે મોટો ખૂણો એટલે એક્સ, નાનો ખૂણો એટલે વાય. તો એક્સ એ વાય કરતાં 18 મોટો હોય, તો જે નાના હોય એની અંદર જો આપણે 18° ઉમેરી દઈએ તો એક્સના જેટલા થઈ જાય. એટલે મોટા ખૂણા બરાબર નાના ખૂણાની અંદર 18 ઉમેરવાના. ટૂંકમાં એક્સ બરાબર વાય વત્તા 18. એક્સ 18 મોટો હતો એટલા માટે વાયની અંદર 18 ઉમેરવાથી બંને સમાન થઈ જાય. તો અહીંયા આગળ મિત્રો એક્સને ઓલરેડી કરતાં બનાવેલો છે, આને આપણે પરિણામ સ્ટાર કહી શકાય. સમીકરણ કેવી રીતે લખાય, તો એક્સ ઓછા વાય બરાબર 18. તો આ આપણે પરિણામ 2 મેળવ્યું. તો 1 અને 2 એ માગેલા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ કહેવાય, જે આપણે આન્સર માગ્યો હતો. હવે લોપની મદદથી આપણે એક્સ અને વાય છે શોધીશું. ચલો અહીંયા શું આપેલું છે, તો સ્ટારની અંદર એક્સના કરતાં બનાવ્યો એટલે કે એક્સની કિંમત પરિણામ 1માં મૂકવી પડે. તો એક્સની કિંમત 1માં મૂકતા તો પરિણામ 1 આપણે પહેલાં લખવાનું કે એક્સ અને વાયનો સરવાળો 180 હતો. એક્સની જગ્યાએ પરિણામ સ્ટારની અંદર આપેલું છે વાય વત્તા 18 અને વત્તા વાય બરાબર 180. તો મિત્રો અહીંયા વાય છે એ 2 વખત થઈ ગયા. 180માંથી 18 છે એ બાદ કરી દો એટલે 162 એટલે 162 થાય. અહીંયા આગળ વાયને આપણે કરતા બનાવવો છે, તો વાય બરાબર 162 ભાગાકારમાં 2. તો વાય બરાબર 2 × 8 = 2 × 2. તો મિત્રો વાયની પહેલી કિંમત મળી 81. હવે આપણે શું કરવાનું, તો વાયની કિંમત શેમાં મૂકવાની, તો સ્ટારમાં મૂકતા. વાયની કિંમત સ્ટારમાં મૂકતા. પરિણામ સ્ટાર એટલે કે એક્સ બરાબર વાય વત્તા 18. વાય એટલે 81 અને વત્તા 18 એટલે સરવાળો 8 અને 1 9, 8 અને 1 9. તો અહીંયા આગળ એક્સની કિંમત 99. તો ધેરફોર મોટા ખૂણાનું માપ કેટલું મળ્યું, તો બરાબર 99.
નાના ખૂણાનું માપ કેટલું મળ્યું? તો 81. તો અહીં આગળ બંનેનો સરવાળો કરીશું તો 180 થશે અને મોટો ખૂણો નાના ખૂણા કરતાં કેટલો મોટો છે? 18° મોટો પણ તમે જોઈ શકો છો. પછી આના પછીનો જે દાખલો છે એ આપણે દાખલા નંબર 3 જોઈએ છીએ. તમે મિત્રો અહીંયા આગળ જોઈ શકો છો કે લોપની જે રીત છે એ આપણે વારંવાર દરેક સમીકરણની અંદર 2 સમીકરણો મળી જાય પછી આપણે વાપરીએ છીએ તો તમારી 2 પ્રેક્ટિસ થશે. એક તો કૂટ પ્રશ્નનો ઉકેલ કેવી રીતે લાવવો અને બીજા નંબરમાં લોપની મેથડનો પણ તમે અહીંયા આગળ સારી રીતે ઉપયોગ કરો છો એટલે તે પણ શીખી શકો છો. દાખલા નંબર 3 છે એની આપણે ચર્ચા કરીએ. ત્રીજા દાખલાની અંદર શું આપેલું છે? તો ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડાઓ ₹3800 ખરીદ્યા. તો જે ક્રિકેટ ટીમનો જે કોચ હોય એને 7 બેટ અને 6 દડા ₹3800 ખરીદ્યા. પછીથી તેણે તે જ કિંમતવાળા 3 બેટ અને 5 દડા લીધા ₹1750. તો એક બેટની કિંમત અને એક દડાની કિંમત શોધો. તો મિત્રો આપણે આ ટાઈપનો દાખલો પેન અને પેન્સિલવાળો ઓલરેડી મેં તમને ગણાયેલો છે એટલે તમે સારી રીતે ગણી શકશો. હું તમને હિન્ટ આપી દઉં કે ધારો કે એક બેટની કિંમત તમારે આ રીતે લખવાનું થશે. ધારો કે એક બેટની કિંમત X રૂપિયા, એક દડાની કિંમત Y રૂપિયા. તો 7 બેટ અને 6 દડા. તો 7 બેટના 7X રૂપિયા, 6 દડાના 6Y રૂપિયા. તો પહેલું સમીકરણ મળશે 7X વત્તા 6Y બરાબર 3800. પહેલું સમીકરણ 7X વત્તા 6Y બરાબર 3800. પછી મિત્રો આપણે બીજું સમીકરણ છે એ કેવી રીતે શોધીશું? તો એની અંદર આપેલું છે કે 3 બેટ 5 દડા. 3 બેટ એટલે 3X, 5 દડા એટલે 5Y. તો 3X વત્તા 5Y બરાબર 1750. તો આ રીતે 2 સમીકરણ શોધીશું અને પછી તમે પહેલા અથવા બીજા સમીકરણમાં X અથવા Yને કરતા બનાવી અને પછી આગળ જે પ્રમાણે આપણે દાખલો ગણ્યો છે એ પ્રમાણે તમે આદેશની રીતે દાખલો ગણી શકો છો. ચલો હવે મિત્રો ત્રીજો દાખલો છે તમારે હોમવર્કમાં જાતે ગણવાનો થશે. ચોથા નંબરનો દાખલો છે એ આપણે જોઈ લઈએ. તો ચોથા નંબરના દાખલાની અંદર શું આપેલું છે? ચોથા નંબરના દાખલામાં એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિલોમીટરના અંતર માટે 105. અહીં આગળ 10 કિલોમીટર અંતર કાપીએ તો 105 રૂપિયા લીધા. 15 કિલોમીટરની મુસાફરી જો કરીએ તો રૂપિયા અહીં આગળ 155ની કરવી પડે છે ચૂકવણી. તો નિશ્ચિત ભાડું કેટલું હોય અને પ્રતિ કિલોમીટર કેટલા દરે કિંમત ચૂકવવી પડે? મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે? તો અહીં આગળ જ્યારે આપણે ટેક્સી ભાડે કરતા હોય ત્યારે મિત્રો ધારો કે આપણે સમજો કે અહીંથી ગાંધીનગરથી અમદાવાદ તમારે જવું છે. તો ગાંધીનગરથી અમદાવાદ ધારો કે 1 કિલોમીટરના 5 રૂપિયા હોય. તો અમદાવાદનું અંતર ધારો કે આપણે 30 કિલોમીટર ગણીએ તો તમે 30 કિલોમીટર 1 કિલોમીટરના 5, 5 તરી 15, 150 રૂપિયા, 150 રૂપિયા ખાલી ભાડું થાય કિલોમીટર દીઠ. પણ દરેક ટેક્સી માટે એક નિશ્ચિત અચળ ભાડું કે જ્યારે તમે એ ટેક્સી બોલાવો ત્યારે કિલોમીટર તો એના 5 સાથે ગુણી નાખો એટલે તો મળી જાય. પણ નિશ્ચિત ભાડું 25 રૂપિયા કે 50 રૂપિયા કે 10 રૂપિયા એ એમનું ફિક્સ જ હોય. એટલે તમારે શું કરવાનું? કિલોમીટર ગુણ્યા એનો ચાર્જ 5 રૂપિયા
30 કિલોમીટર ગુણ્યા 5 અને પ્લસ એની અંદર શું ઉમેરવાનું? તો એનું અચળ ભાડું, નિશ્ચિત ભાડું એની અંદર ઉમેરી દો એટલે સમીકરણ મળે. તો કુલ ખર્ચ ટેક્સીમાં કુલ ખર્ચ કેટલો થાય? તો કુલ ખર્ચ એટલે અચળ ખર્ચ, એની અંદર શું ઉમેરવાનું? અંતર અને ગુણ્યા એના અંતર પ્રમાણે જે ભાડું હોય તે. તો અંતર પ્રમાણે એનું ભાડું જે હોય એ આપણે ગણવું પડે. તો આપણે કુલ ખર્ચ આ રીતે શોધી શકાય. તો અહીંયા આગળ પ્રશ્ન આપેલો છે મિત્રો કે ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. એટલે આપણે બે વસ્તુ ધારી લઈશું. એક નિશ્ચિત ભાડું એનું કેટલું છે અને અંતરના પ્રમાણમાં ભાડું કેટલું છે એ આ બંને વસ્તુ આપણે ધારીશું. તો શું લખવાનું કે ધારો કે ટેક્સીનું નિશ્ચિત ભાડું બરાબર x રૂપિયા. ટેક્સીનું અંતર પ્રમાણે ભાડું બરાબર y રૂપિયા. આ બંને વસ્તુ આપણે ધારી લીધી. હવે આપણે ટેક્સીનું કુલ ભાડું કેવી રીતે થશે એ લખીએ. ટેક્સીનું કુલ ભાડું કેવી રીતે શોધી શકાય? તો ટેક્સીનું કુલ ભાડું બરાબર નિશ્ચિત ભાડું x, અંતર પ્રમાણે ભાડું y હતું એટલે અંતરની સાથે તમે yનો ગુણાકાર કરી દો. એનું જે ભાડું છે 1 કિલોમીટરના 5, 2 કિલોમીટરના 10, 3 કિલોમીટરના 15. તો અંતર જેટલું હોય એટલું અને એની સાથે ગુણાકાર કરવાનો એના ભાડા સાથે 1 કિલોમીટરનો જે ચાર્જ હોય તે. તો ટેક્સીનું અંતર પ્રમાણે ભાડું y રૂપિયા પણ પ્રતિ કિલોમીટર આ પ્રમાણે આપણે y ધારેલો છે. તો ટેક્સીનું કુલ ભાડું x એટલે કે નિશ્ચિત ભાડું પ્લસ અંતરના પ્રમાણમાં ભાડું જે હોય તો અંતર સાથે અંતરના પ્રમાણમાં જે ભાડું હોય એનો ગુણાકાર. હવે શરત 1 પ્રમાણે, શરત 1 મુજબ, શરત 1ની અંદર શું આપેલું છે મિત્રો? તો શરત 1માં એવું કીધું કે 10 કિલોમીટર અંતર કાપ્યું અને ચાર્જ આપ્યો 105 રૂપિયા. એટલે 10 કિલોમીટર ચાર્જ કેટલો? 105. એટલે કુલ ભાડું થયું 105. આપણે આ જે પરિણામ જે આ મળ્યું, આ જે પરિણામ સ્ટાર હતું અથવા તો એને એ કહી દો. ધારો કે આ પરિણામ એ હતું એ પ્રમાણે શરત 1 મુજબ પરિણામ એ ઉપરથી કે ટેક્સીનું કુલ ભાડું થયું 105 રૂપિયા. x અચળ ભાડું ખબર નથી, પ્લસ અંતર કેટલું કાપ્યું મિત્રો? 10 કિલોમીટર. તો 10y. તો ધેરફોર ટૂંકમાં સમીકરણ મળ્યું x ને કરતા બનાવીએ અથવા તો સમીકરણ પહેલાં લખી દઈએ x વત્તા 10y બરાબર 105. આ મિત્રો આપણે સમીકરણ પહેલું કહી શકાય. અને આની અંદર આપણે ધારો કે જો x ને કરતા બનાવવું હોય તો x બરાબર 105 માઇનસ 10y. આ આપણા માટે કરતા બનાવેલું પરિણામ જેને આપણે કહીએ છીએ સ્ટાર. ઓકે, એટલે મેં પરિણામ 1 મેળવ્યું શરત 1 પરથી. હવે આપણે શરત 2 પ્રમાણે, શરત 2 મુજબ, શરત 2ની અંદર શું આપેલું છે એ સમજીએ કે 15 કિલોમીટર અંતર કાપ્યું, રૂપિયા આપ્યા 155. તો પરિણામ જે એ હતું એની અંદર કુલ ભાડું કેટલું આપ્યું? તો 155 રૂપિયા ભાડું આપ્યું. x વત્તા અંતર કેટલું કાપ્યું? તો 15 કિલોમીટર અને y એમના એમ. એટલે ટોટલ ચાર્જ 155 બરાબર x વત્તા 15y
તો આ જે સમીકરણ છે એને આ રીતે લખી શકાય, x પ્લસ 15y બરાબર 155. આને આપણે પરિણામ 2 કહીશું. હવે મિત્રો પરિણામ 1 ઉપરથી આપણે સ્ટાર મેળવ્યું છે, એટલે આ સ્ટારની કિંમત 1માં ન મૂકી શકાય, સ્ટારની કિંમત 2માં મૂકવી પડે. એટલે લખવાનું કે એક્સની કિંમત, એટલે કે એક્સની કિંમત 2માં મૂકતા, એક્સની કિંમત 2માં મૂકતા પરિણામ 2માં અહીંયા આગળ મૂકવી પડે, આ યાદ રાખીશું. પરિણામ 2 શું આપેલું છે? તો આપણે x વત્તા 15y બરાબર 155. એમાં એક્સની કિંમત આપણે શોધી 105 માઇનસ 10y અને પ્લસ 15y એમના એમ જ બરાબર 155. તો ધેરફોર 105 જમણી બાજુ લઈ જાઓ, 15y માંથી 10y જાય તો 5y, 155 માંથી 105 જાય તો 50 વધ્યા, અને ધેરફોર y બરાબર 10 પંચા 50, એટલે yની કિંમત 10 રૂપિયા મળી. હવે આ yની કિંમત સ્ટારમાં મૂકતા, તો yની કિંમત શેમાં મૂકતા? સ્ટારમાં મૂકતા. પરિણામ સ્ટાર શું આપેલું છે? x બરાબર 105 ઓછા 10y, y એટલે 10. તો x બરાબર 105 માંથી 10 ગુણ્યા 10 એટલે 100 થાય, તો 105 માઇનસ 100 થયા. તો x બરાબર 105 માંથી 100 જાય એટલે 5 રૂપિયા, જે ટેક્સીનું નિશ્ચિત ભાડું કહી શકાય. તો ટેક્સીનું નિશ્ચિત ભાડું મળ્યું, ટેક્સીનું અંતર પ્રમાણે ભાડું પણ મળ્યું. તો આ બે જવાબ આપણે શોધવાના હતા. તો આપણે શું લખી શકાય કે ધેરફોર ટેક્સીનું નિશ્ચિત ભાડું બરાબર 5 રૂપિયા, ટેક્સીનું અંતર પ્રમાણે ભાડું બરાબર 10 રૂપિયા જવાબ મળ્યો, 10 રૂપિયા પ્રતિ કિલોમીટર. હવે મિત્રો અહીંયા આગળ એક પ્રશ્ન પાછો અહીંયા કરેલો છે કે જો 25 કિલોમીટર અંતર કાપવું હોય તો ખર્ચ કેટલો થાય? તો પરિણામ જે એ હતું એની અંદર 25 કિલોમીટર અંતર કાપવું છે, એટલે અંતર કેટલું? તો પરિણામ એમાં અંતર બરાબર 25 મૂકતા, 25 કિલોમીટરનું અંતર કાપવું હોય તો કેટલું ભાડું ચૂકવવું પડે? તો પરિણામ એમાં શું મૂકવાનું? તો અંતર બરાબર 25 મૂકતા, એટલે 25 કિલોમીટર માટે ભાડું શોધવું છે. તો કુલ ભાડું બરાબર x પ્લસ અંતર ગુણ્યા y. x એટલે મિત્રો 5 રૂપિયા નિશ્ચિત ભાડું, અંતર 25 કાપવું છે, y મિત્રો આપણે જવાબ શોધ્યો 10, તો y ની જગ્યાએ આપણે 10 શોધ્યો છે. તો 25 ગુણ્યા 10 250 અને 5 255 રૂપિયા ભાડું થાય. 25 કિલોમીટર અંતર કાપવું હોય તો 255 રૂપિયા ટોટલ એનો ખર્ચ થાય. હવે મિત્રો એના પછીનો દાખલો જોઈએ. બહુ જ સરળ દાખલાઓ છે, થોડું ખાલી કંઈક વિચારવાનું કેવી રીતે આની અંદર આપણે સોલ્યુશન લાવીશું. તો એના પછીનો દાખલો પણ આપણે જોઈ લઈએ. હવે મિત્રો હું તમને 2 સમીકરણ બનાવીને આપીશ, તમારે લોકોએ શું કરવાનું? તો એનો ઉકેલ છે એ આદેશની રીતથી ગણવાનો છે. તો 5મા નંબરનો દાખલો આપેલો છે, એની અંદર શું આપેલું છે પહેલાં બરાબર પ્રશ્ન સમજીશું, પછી આપણે આગળ વધીએ. તો મિત્રો અહીંયા આગળ પ્રશ્ન આપેલો છે, એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9/11 બને છે.
જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો તે અપૂર્ણાંક શોધો. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અપૂર્ણાંક સંખ્યા એટલે 1/2, 3/4, 5/6 આ બધી સંખ્યાઓ છે અપૂર્ણાંક કહેવાય. તો અપૂર્ણાંક સંખ્યાની અંદર શું હોય? તો એક અંશ હોય અને એક છેદ હોય. તો પહેલા નંબરની શરત અંશમાં પણ 2 ઉમેરવાના, છેદમાં પણ 2 ઉમેરવાના. તો જે સંખ્યા હતી એ બદલાઈને 9/11 બને છે. પછી બીજી શરત આપેલી છે કે અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને છે. તો અપૂર્ણાંક સંખ્યા શોધો. તો ચલો આપણે શરૂઆત કરીએ. ધારો કે અપૂર્ણાંક સંખ્યાનો અંશ x અને છેદ y છે. તે અપૂર્ણાંક સંખ્યાનો અંશ x ધાર્યો અને છેદ y ધાર્યો. તો ધેરફોર મૂળ અપૂર્ણાંક, તો અપૂર્ણાંક કેવી રીતે બને? તો મૂળ અપૂર્ણાંક એટલે અંશ અપોન છેદ. હવે શરત 1 પ્રમાણે, શરત 1 મુજબ, શરત 1માં શું કીધું મિત્રો? તો અંશ x અને છેદ y. અંશ અને છેદ બંનેમાં આપણે જો 2 ઉમેરવામાં આવે તો કઈ સંખ્યા મળે છે? તો સંખ્યા અહીંયા આગળ મિત્રો મળે છે 9/11 એટલે 9ના ભાગાકારમાં 11. તો અહીંયા આગળ સમીકરણ બનાવવા માટે શું કરવું પડશે? ચોકડી ગુણાકાર, મતલબ કે 11નો ગુણાકાર x + 2 ની સાથે અને 9નો ગુણાકાર y + 2 ની સાથે. 11 ગુણી નાખીએ, 11x, 11 દુ 22, 9y, 9 દુ 18, x વાળા અને y વાળા પર જોડે લાવી દો. 11x ઓછા 9y, 18માંથી 22 જાય એટલે મિત્રો -4 મળે. આ આપણા માટે પહેલું પરિણામ મળ્યું. એ જ રીતે મિત્રો શરત 2 મુજબ શું કીધું છે કે અપૂર્ણાંક સંખ્યા જે હતી એમાં અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા, એટલે xમાં પણ 3 ઉમેર્યો, yમાં પણ 3 ઉમેર્યો, તો બંનેમાં 3 ઉમેરતા શું થાય? તો 5/6 બને છે. તો 5/6 થાય. હવે ચોકડી ગુણાકાર આપણે કરીએ તો 6 છે એ x + 3 ની સાથે ગુણાશે અને જે 5 છે એ y + 3 ની સાથે ગુણાય. 6નો ગુણાકાર કરીએ, 6x, 6 તરી 18, 5નો ગુણાકાર 5y, 5 તરી 15, x અને y વાળા પદ જોડે લાવી દઈએ તો 6x ની જોડે શું લાવી દઈએ? 5y, તો -5y, અને 15 ની જોડે 18 જાય તો -3 થશે. આ આપણને પરિણામ 2 મળ્યું. હવે તમે મિત્રો પરિણામ 1માંથી અથવા પરિણામ 2માંથી જે સરળ લાગે એ ચલને તમે કરતા બનાવી અને આદેશની રીત જે છે એનો ઉપયોગ કરી x અને y શોધવાનો તમારે થશે. હવે x અને y શોધ્યા પછી આપણે અપૂર્ણાંક શોધવાનો હતો. તો અપૂર્ણાંક એટલે x અને yનો ભાગાકાર. તો xની અને yની કિંમત તમે મૂકી દેશો મૂળ અપૂર્ણાંક જે આપણે લખ્યો છે ત્યાં આગળ x/y. તો જે સંખ્યા મૂળ સંખ્યા જે હતી એ તમને મળી જશે. એના પછી છેલ્લો દાખલો, 6થા નંબરનો દાખલો છે એ પણ આપણે મિત્રો પૂરો કરી દઈએ. આ દાખલાની અંદર તમારે જે અધૂરું છે કામકાજ પૂરું કરી દેવાનું. 6થા દાખલાની અંદર પણ આ જ રીતે તમારે કામ છે પૂરું કરી દેવાનું થશે. ચલો 6થા દાખલામાં 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. શું આપ્યું છે? 5 વર્ષ પછી જેકબની ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે 5 વર્ષ પછીની ચર્ચા કરી. 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર તેના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધો. તો મિત્રો જ્યારે પણ ઉંમરવાળા દાખલા હોય ત્યારે હંમેશા
જે પણ વ્યક્તિ કીધી હોય, માતા અને પુત્રી હોય, પિતા અને પુત્ર હોય, તો તમારે બંનેની હાલની ઉંમર ધારવાની. તો પહેલું સ્ટેપ શું લખવાનું કે ધારો કે જેકબ એટલે કે પિતા, ધારો કે પિતાની ઉંમર બરાબર, પિતાની પણ કઈ ઉંમર મેં કીધી તો હાલની ઉંમર, આવું લખવું પડે. તો હાલની ઉંમર બરાબર x વર્ષ, ઉંમર છે વર્ષમાં આપેલી હોય. પછી પુત્ર, તો પુત્રની હાલની ઉંમર બરાબર y વર્ષ. હવે મિત્રો અહીંયા એવું કીધું કે કેટલા વર્ષ પહેલાં, તો 5 વર્ષ પછી, અને પહેલાં કીધેલું છે 5 વર્ષ પહેલાં. એટલે આપણે એક કામ કરીએ, 5 વર્ષ પછી પિતાની ઉંમર કેટલી થાય, એ રીતે 5 વર્ષ પછી પુત્રની ઉંમર કેટલી થાય. તો જો x વર્ષ હાલની ઉંમર હોય તો 5 વર્ષ પછી, હાલ જો 30 વર્ષ હોય તો એની ઉંમર 5 વર્ષ પછી 35 થાય. હાલ જો x વર્ષ હોય તો 5 વર્ષ પછી x વત્તા 5 આટલા વર્ષ થાય. એ જ રીતે પુત્ર માટે y વત્તા 5 વર્ષ થાય. હવે 5 વર્ષ પછી શું સંબંધ હતો, તો 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતાં 3 ગણી હશે. એટલે પિતાની ઉંમર અને પુત્રની ઉંમર, એમાં પિતાની જે ઉંમર છે પુત્રની ઉંમર કરતાં 3 ગણી હતી. એટલે 3 વડે પુત્રની ઉંમરને ગુણી નાખો એટલે બંને સમાન થઈ જાય. તો શરત 1 મુજબ શું થાય, તો પિતાની ઉંમર બરાબર પુત્રની ઉંમર કરતાં 3 ગણી, તો પિતાની ઉંમર એટલે x વત્તા 5, અહીંયા 5 વર્ષ પછીની ચર્ચા ચાલી રહી છે, તો x વત્તા 5 બરાબર 3, પુત્રની ઉંમર y વત્તા 5. તો ધેરફોર x વત્તા 5 બરાબર 3 વડે ગુણાકાર કરીએ, 3y, 3 પંચા 15, અહીંયા આગળ yના xની જોડે લઈ લો તો x ઓછા 3y, 15માંથી 5 જાય તો 10. આ મિત્રો પરિણામ મળ્યું 1. એ જ રીતે 5 વર્ષ પછીની ચર્ચા છે, તો 5 વર્ષ પછી પિતાની ઉંમર, 5 વર્ષ પહેલાં, પછીની ઉંમરની આપણે ચર્ચા કરી દીધી. તો 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર કેટલી થાય, તો પહેલાં x, એમાં શું થાય 5 ઓછા થાય, તો x ઓછા 5 વર્ષ. એ જ રીતે 5 વર્ષ પહેલાં પુત્રની ઉંમર બરાબર y ઓછા 5 વર્ષ થાય. હવે શરત 2 મુજબ શું આપેલું છે, તો શરત 2 મુજબ 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી હોય. એટલે પિતાની ઉંમર અને પુત્રની ઉંમર, એમાં પિતાની ઉંમર 7 ગણી, એટલે પુત્રની ઉંમરને તમે 7 વડે ગુણો છો તો બંને સરખા થઈ જાય. તો 5 વર્ષ પહેલાં પિતાની ઉંમર આપણે મિત્રો કેટલી મેળવી, તો x ઓછા 5, 7, પુત્રની 5 વર્ષ પહેલાંની ઉંમર y ઓછા 5. તો ધેરફોર x ઓછા 5, 7 વડે ગુણાકાર, 7y ઓછા 7 પંચા 35. ધેરફોર y વાળું પદ છે xની જોડે લઈ લો, x ઓછા 7y, -5 જમણી બાજુ લઈ ગયો, -35 +5 -30. તો આ મિત્રો પરિણામ 2 મળ્યું. તો પરિણામ 1 અને પરિણામ 2 ગમે તે એક સમીકરણમાં x અથવા y ને કરતા બનાવી આદેશની રીતે આનો ઉકેલ તમે શોધજો. એટલે x અને y મળશે. x એટલે પિતાની ઉંમર અને y એટલે પુત્રની ઉંમર. તો આ રીતે આપણે જે ચેપ્ટર 3ની અંદર 3.3ના બધા જ દાખલાઓ છે આપણે પૂરા કરેલા છે. હવે એના પછી નવી મેથડ સાથે નવા લેક્ચરની અંદર ફરીથી મળીશું. બાય બાય. ચલો આપણે મળીએ પછી.